તો કેમ છો મિત્રો? ભાઈ સરસ મજાની ગુડ ઇવનિંગ થઈ ગઈ ને ભાઈ આજ બપોરમાં ભાઈ અમારે ભારે નુકસાન થઈ ગયું ભાઈ ની વાત જવા દો ભાઈ. પાવર વધી ગયો હોય તો શી ખબર ને શું થયું ને કઈ ખબર નથી, પણ એક બે પંખા બાળી દીધા ને ભાઈ ગલોબ બાળી દીધા ને જુઓ તમે આ બોર્ડમાં જ ભાઈ ભૂક્કા કાઢી નાખ્યા ભાઈ. શું થયું ને કઈ ખબર નથી. તમારા ભાઈ આમ જો ચાર્જર એક ઉપાડી લીધું જો આવડું આવ્યું ને અહીંયા દેખાય ને તો બીટ પોઈન્ટ બાળી દીધું ને ભાઈ. એક વાર તો ફોનમાં ચાર્જિંગ નથી ને ભાઈ બાળી દીધું બધું. હા જુઓ તમે વાયર કઈ રીતના લબડે ભાઈ. જો મારી મમ્મી જો આ ઘઉં હારા કરે આવું બધું છે ને ભાઈ. આ એ રૂમમાં બાળી દીધું ને ભાઈ. આમાં ત્યાં જુઓ તમને બતાવો. આ જુઓ તમે આ બધું જુઓ ને આ જુઓ ને ભાઈ આ વાયર જો કાળું મસ્ત કરી નાખ્યું ભાઈ બધું. હું થયું ને કાંઈ ખબર જ નથી ભાઈ. પાવર વધી ગયો હોય તો શી ખબર, શેડા ક્યાંક ભેગા થઈ ગયા હોય તો શી ખબર ને. તેની લાઇટે નથી ભાઈ, લાઇટે વહી ગઈ. હા બધું ગલો બોલો બધું ભાઈ બાળી દીધું. જો હા જો તમે ફરીજ બરીજનું ભાઈ બધું ઉપાડે લીધું એક હારે ભાઈ. બહુ ભારે નુકસાન થઈ ગયું. અને હવે ભાઈ તમારો ભાઈ જાય છે વીછા ભાઈ ચાર્જરનું એડપ્ટર લેવા જ જવું પડશે. એમાં હાલશે નહીં ભાઈ ચાર્જર વિના તો વિશાલભાઈને ફોન કર્યો છે ભાઈ. હમણાં એનો ફોન આવે પછી જઈએ. અને હા થોડાક મને જટિયા બટિયા થોડાક કપાવતો દાટી પટે જો. આજે સવારમાં જ તે મારી મમ્મી ગાળું દેતા હતા કે આવડું આ કપી નાખ બધું દાટી બાટી. પણ ફાઇનલી અત્યારે ભાઈ મુહૂર્ત સારું આવી ગયું છે. હવ ભાઈ ઘણું ઘણું ઢળે નાખું ને ભાઈ. હવે વિશાલભાઈ આવે એટલે જાય ને ભાઈ. આ તો લાઇટે તો આજ ભાઈ કાંઈ પૂજવાય ન દીધું. તમારે ભાઈ બપોર રોજ સુઈ જાય અડધી કલાક અને એની બદલે આજ તો ભાઈ બધું ભડકા થઈ જાય. ખાઈને ઘરમાં ગયો પંખો ચાપ પાડી ફોન ચાર્જિંગમાં મૂક્યો અને ઉપડ્યું બધું એક કાંઈ ઢપડાટે બોલી ગઈ. પણ ચાલો હે ને જો ભાઈ એક બે ઠેલીઓ હે જો આ રીને એ ઠેલી હે ને ભાઈ ઉપાડીનું ઘરમાં મૂકી આવું. ને વિશાલભાઈનો ફોન આવે એટલે ફટાફટ જાય વીછીએ. સાલા એ દુઃખી ખતમ નહીં હોતા. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ બાલ ડાટે કરાવીને ભાઈ એડપ્ટર લઈને આવી ગયો ઘરે. કેમ કે ભાઈ ચાર્જ નહોતું, તમને ખબર હે ને ભાઈ. બપોરે ઝટકો આવ્યો ને એમાં બધું પડી ગયું હતું એટલે ભાઈ ચાર્જ પતી ગયું હતું એટલે કાંઈ બ્લોક બનાવ્યો નહોતો. અને ભાઈ ફાઇનલી આપણી વાડીએ જો ભાઈ ટ્રેક્ટર આવી ગયો ફર્સ્ટ ક્લાસ. ભાઈ આપણે હે ને હવે જવાનું છે થોડાક ઝાડા ખોદવા માટે. જો હર્ષદભાઈ ને અને પપ્પાને બધા હે અમે વાડીએ ભાઈ. ચાલો ફટાફટ હવે કામે લાગી જાઓ. પહેલાં થોડાક ઝાડા ખોદવા મળવું ને ભાઈ. લાઇટના ઝટકાયા તો હેરાન કરી નાખ્યા ઘરે. અત્યારે બધું કમ્પ્લીટ કરીને તો આવ્યો હું. હજી તો હે ને ભાઈ રાતે કારીગરને થોડાક બોલાવવા પડશે ભાઈ. વાયર બાયર બધું હરખું કરી જાય ઘરે આવીને. અને બાકી જો ટ્રેક્ટર હાલે છે ને ભાઈ આખા પડામાં. અત્યારે તો મારા કાકાને ઓલામાં હાલે છે ઝાડા ને એવું કાંઈ કાંઈ ખોદી નાખું એટલે પછી એમને નડે નહીં. ન કરતો ભાઈ આપણા ટ્રેક્ટર વાળા ક્યાંય ને ક્યાંય ઠોકી દઈશ એટલે થોડાક હે ને બહુડીને એવું આવી ગયું એટલે હે ને કાપી નાખું. બાકી વ્યૂ ભાઈ ઘણા સમય પછી વાડી આવ્યો હાંજકનો ભાઈ. બહુ જ્યાદા ટાઈમ પછી આવ્યો. હમણાં કોઈ તો આવતો જ નહોતો વાડીએ પણ આજ ફાઇનલી આવી ગયો હું વાડીએ. ના જો ભાઈ અહીં ત્યાં ખોદીને મૂકેલું હે મારા દાદાને. એને લાઈન ને એવું કંઈક તૂટી ગયું હતું એમનું એટલે. અને તમારા ભાઈને ખોદવાના હે ઝાડા. આપણે હર્ષનભાઈ જો હાલ્યા જાય છે. ગો જાતરો ડો જો ભાઈ ભાઈ વિડીયોમાં આવવા હાટો થઈને ભાઈ આગળ જો ને તે કોદાળે થોડીક અડી ગઈ. બીજું કાંઈ નથી થયું. બાકી રહ્યો તમને બતાવું હે ને ભાઈ સાહેબ આપણા ઝાડા રહ્યા ને ભાઈ. આ ગમે એટલે વરે એમાં કાઢવીને પણ કાંઈક એવું હોય ને તો તમે મને કહેજો ભાઈ. ઝાડા નીકળતા જ નથી. મેં વર્ષે ને વર્ષે ભાઈ હું કાઢું હું ને ભાઈ કેટલી દાણ વયાલ નાખ્યું ને કેટલું હેબેલતા કર્યા. ના ભાઈ તો જો અમારે કુવાડો ઉપાડ્યો હે. હમણાં બધા ઝાડા એકલો કાઢી નાખવાનો હોય એવું લાગે. ના ભાઈ એને ભાઈ કામ ના કરે ભાઈ. એ તો જો ધીરે ધીરે ભાઈ કામ કરવું એમ બહુ થાય ને પણ કુવાડો હોય ને તે ઉપડાય ને હાર એટલે વાગી જવાની બીક લાગે. બાકી જો આપણે કાકાની કૂવો છે. પાણી અત્યારે અમારે આ બધું હોય ને તો બતાવું તમને. આ એટલું છે પણ જો અમારે આ બધું પાણી જ ન રહે ભાઈ. એકદમ કૂવામાં ત્યાં ઢીલ્યો ને એટલે પછી પૂરું થઈ જાય. પાણી જ ન રહે. અને આ જો મારા કાકાની ઓલામાં એટલું હકાઈ ગયું. ને હવે ફાઇનલી તમારો ભાઈ હે ને ભાઈ ઝાડા કાઢવા છોટી જાય. નકર ભાઈ હમણાં જો આ ભાઈ રહ્યા ને
એ ડૂબી જાય છે અને ઓલા ભાઈ રહ્યા ને ટ્રેક્ટર વાળા એ આવી જાય તો ખબર જ નહીં નથી લાગતી. પેલા હાન ફટાફટ હું કામ નીપજાવું, પછી થોડીક વાર પછી મળું ભાઈ. અને તમારો ભાઈ તો કમ્પ્લીટ થઈને આવી ગયો પાછો ફિલ્ડ ઉપર. તો ચાલો, આ ભાઈ તો કામે લાગી ગયા, હવે હું લાગી જાઉં કામે. મારા પપ્પા માવો ખવડાવવા જાય છે, હમણાં પછી ટ્રેક્ટર શરૂ થશે તે રાખશે. ભાઈ કોદાળી લે કાપે છે ઝાલિયા. કોદાળી નીચે તારો ડો કુવાડો છે. જો આ બધું કાપી નાખ્યું. આમ કેમેરો હરખો રાખ ભાઈ બધું. હા જો તમે આપણે કાપી નાખ્યું. અને ભાઈ બ્લોગ કોણ બનાવે ખબર છે તમને? જો બતાવું કોણ બનાવે ને બ્લોગ. હા જો આપડા ભાઈ રા ને બ્લોગ બનાવે ભાઈ ખતરનાક. ક્યાં સબસ્ક્રાઇબ કરી દીજો કે સબસ્ક્રાઇબ કરી દીજો. હું ફરતી બોલ. સબસ્ક્રાઇબ કરી દીજો. તો સાંભળો હો ને ભાઈ, સબસ્ક્રાઇબ ઠોકી દેજો ભાઈ. બાકી જો ટ્રેક્ટર હાલતું થઈ ગયો ને ભાઈ, આપણો તમારો ભાઈ લાગી જાય પાછો કામે. ઘડી ક્યાં દો ભાઈ, ભલે આડોળો બ્લોગ બનાવો તો હાલે ભાઈ. એટલે આગળનો કેમેરો કરી દો. હા જોવો તમે પેલા બધા જાળા કાપી નાખ્યા ને ભાઈ, હવે થોડા કઈ હળગાવાના છે. કાયમ કા પેલા કામે લાગો ભાઈ, બ્લોગ તો બનતો રહે ભાઈ. પેલા કામ પતાવો, બાકી સનસેટ આવે જોઈ લો. વાડીએથી ભાઈ કાંઈક અલગ જ આવે. તો ચાલો ફટાફટ પેલા હળગાઈ દો. ફાઇનલી મિત્રો જો હળગાઈ દીધું છે ભાઈ. એટલું હે ને એમને જાળા ને એવું બધું નાખી દીધું. તો હા ના બધા અને દિવાળી મૂકી દીધી ને ભાઈ. જુઓ જોરદાર થઈ જાઓ પડકો. તમારો ભાઈ શેઠે ઊભો રહી ગયો, બીજાનો ઓલા ન જાય ને એટલે કા બાકી. અને એમાં ચાર્જિંગ એ ખોટવામાં આપણે બ્લોક પૂરો થાય તો સારું છે. ઓલા ભાઈને જો કાંક થયું બોલાવે. તમારો ભાઈ જો આ પડકાને ધ્યાન રાખીને ઊભો રહી ગયો. અમારા અચ્ચરભાઈ જો છે ને ભાઈ. હવે વરગાળ તમારા ભાઈને આવવા મળી છે ભાઈ. આડો ભાગો અહીંથી વાહ. બાકી તો આમ જો પડકો જમાડ્યો હે કે ની વાત જવાય દો. આવું બધું હે ભાઈ. સનસેટ જોવો ને તમારે જોઈ લો કા લાગે ને. બાકી ખતરનાક ભાઈ. વાડીનો વ્યૂ તો ભાઈ અલગ જ હોય, અલગ જ હોય, અલગ જ હોય. હા જો તમે વરજાળ અહીંયા ઠેઠ આવવા મળી છે. હા જો મિત્રો તમે કેવડા મોટા ખાળિયા કરે છે ભાઈ. તમારા ભાઈ ફાઇનલી બધું હળગાઈ ભડકા ભડકા કરીને ભાઈ બધું ઝાડા બાળા બધું કાપી નાખ્યું છે ભાઈ. હા જો ભાઈ આંકતા આંકવા આંકતા 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 ચસડાયું છે ભાઈ અમારા ભાઈ. અને સનસેટ આવો થવાની તૈયારીમાં છે. આમ ઘણો એટલે થઈ જ ગયો કહેવાય. બાકી આ ભવન સકી જો ભાઈ. બાકી આ તમારો ભાઈ જો ભાઈ જો ચાંદો હારો ઉગી ગયો. હવે એવું લાગે થોડાક ટાઈમમાં તો પૂનમ હશે ને પછી તમારો ભાઈ હાલીને જશે. એ તો જવાનું જોઈએ ભાઈ. એવું બધું છે ના. જો તમે કોદાળી ભાઈ તમારો ભાઈ કાંઈ રહેવા દે ભાઈ. કાઢી નાખીએ કોદાળા. આવા કોદાળા તો હાલતા ચાલતા કાઢી નાખું. ભડકા નીકળવાના થોડા થોડા ધુવાડા દેખાતા છે. થોડું થોડું નીકળે છે. હવે ફાઇનલી આપણા ઓલામાં હાંકવા આવી જાય છે હવે. અને મારા પપ્પા આવી ગયા છે એટલે તમારો ભાઈ હવે જાય કુવાડા ને એવું નાખીને જીતો કરે ડાયરેક્ટ. હવે હે ને પાઠા કાપતા કાપતા હવે થાકી રહ્યો તમારો ભાઈ. તો હવે હું ભાઈ જાઉં છું ફટાફટ હવે ઘરે. આજે તો નહીં જાવ ભાઈ. આજે તો જાય એમ બોલી વાડી બાજુ જાય ઘડીક ને એડપ્ટર ને એવું બધું નાઈને મૂકેલું હોય ભાઈ. તમારા ભાઈને ટાઈમ જ નહીં રહ્યો ભાઈ. ઘડીકમાં બધું શું થઈ ગયું ને કાંઈ ખબર જ ન પડે. એકવાર મોબાઈલમાં ચાર્જિંગ ગઈ નહીં અને એકવાર ફોન ઉપર ફોન આવે તો કાંઈ સૂઝ્યું જ નહીં તમારા ભાઈને. મેં કીધું હાલો બ્લોક વિશ્યાનો ગયો તેલ લેવા ભાઈ. બનાવવો જ હતો પણ આ કંઈ સૂઝવા જ ન દીધું. ફોન ઉપર ફોન આવ્યા કરે. વાડી પર ટ્રેક્ટર આવી ગયું ને આમ થઈ ગયું તેમ થઈ ગયું. એટલે ભાઈ થવાનું એમ થાય તો એ ભાઈ વાડીએ પગીને ચાલુ કરી દીધો પાછો. મને તેમ હતું કે ભાઈ પહેલાં ગટકો ઉધાર્યો ને ભાઈ બ્લોગ લીધો ને એ ક્યાંક ફેલમાં ન જાય ને તો સારું છે. પણ ફેલમાં ભગવાનની દયેથી ન ગયો ને તમારો ભાઈ વાડીએ આવી ગયો ને બ્લોગ ચાલુ કરી દીધો. ચાલો હવે ભાઈ કોદાળી બોદાળી હું મારું બધું ફેંકી દીધું ભાઈ. ઉપડું હવે ભાઈ ભાંગી ગયેલું બધું સારું કરાવવા જવું પડશે. કેમ કે હવે ભાઈ ખેતીની સિઝન ચાલુ થાય ને ભાઈ. હવે હજી આમાં હજી તાવડું કે મને શું કહેવાય લગભગ સવડું કહેવાય અમારી બાજુ. તો પછી શું કહેવાતું મને કાંઈ પાકી ખબર હોય નહીં ભાઈ. શું તો ખેડૂત પુત્ર પણ ખબર ન હોય એવું છે. તો જે કહેવાતું હોય કોમેન્ટ કરી દીજો ભાઈ. આ આવડું મોટું ખાળિયા કરતું જાય એને શું કહેવાય ભાઈ. હજી આમાં ભાઈ કટર હકાવવાનું સા નાખવાના ને સાણ ભરવું. હા લે
સાણ ભરવાનું ભાઈ આવું નવું ચાલુ જ રહેશે. એટલે ભાઈ જે હેલ્ફેર વાડીનું કામ થાય ને ભાઈ એ તમારો ભાઈ ફાઇનલી બતાવતો રહેશે. ભાઈ ખેતી હેલ્ફેર આપણે હાથમાં લેવાની, બાપાને ચેલેન્જ કરી દીધી, કરી દેવી હે ભાઈ, કરી દીધી નથી પણ કરી લેવી હે ભાઈ ચેલેન્જ કે ભાઈ આપણે વાડી વાવી હેલ્ફેર. કેમ થાય ને એકચ્યુઅલીમાં આપણને ખબર પડે ભાઈ કે બાપા કઈ રીતના હેદી પૂરું પાડતા હતા. એટલે ટ્રાય તો ભાઈ કરવી જ છે ભાઈ, જેટલી મહેનત થાય એટલે તમારો ભાઈ કરશે એ પાકું જ છે. અને ભાઈ વાડી હેલ્ફેર આપણે જ વાવી, ભલે જે થવું થાય, ભોગવી લેવું પીવા ક્યાં છે એવું નથી ભાઈ, મહેનત થાય ને એટલી કરી છે તમારો ભાઈ, એ પાકું જ છે. અને બ્લોગમાં બતાવતો રહે ભાઈ વાડી વવાય ને ક્યાં હેલી વાત નથી. એટલે અત્યારે જ મને હેલી જ લાગે છે પણ હવે હે ને વાવી પછી ખબર પડે કેમ થાય સમજો હો ને. તો ભાઈ સાહેબ એક દુઃખી જ સમાચાર છે. આપણા બાપા ભાઈ આપણને ચેતરાવીને ભાઈ વાડીએ મૂકીને વી ગયા. હા જો ભાઈ મારા બાપા કે ભાઈ તું આઈને દે મને જાવ કરે કે, કેમ કે ભાઈ ઓલા લાઇટ રિપેર કરવા વાળાને બોલાવવા પડશે એટલે રિપેર થોડુંક કરી જાય. મેં કાંઈ વાંધો નહીં, તમે જાઓ, હું વાડીએ રોકાવશું ભાઈ. બાકી જો હાલો આવે ને ટ્રેક્ટર ભાઈ આખશે ક્યાં લગી તમારો ભાઈ વાડીએ રહેશે. બાકી તો હું ભાઈ અમારા કાકાને બધા થોડા દેખાતા હોય તો તમને ટ્રેક્ટર હાલ્યો આવે તો ભલો રસ્તામાં હું આગો થઈ ભાઈ જાઉં ને ભાઈ રીલ પહેલાં કાયમ કે હે ને એક એડિટિંગ કરી નાખું, કેમ કે તમારા ભાઈને રીલ એડ કરવાનો ટાઈમ નહોતો મળ્યો. પહેલાં એડિટિંગ કરું ને પછી ભાઈ કાયમ કે પોસ્ટ કરી દે. અને હા આગળ થોડુંક પેલું બોલી ગયો એ મારા બાપા વિડીયો જોતો ને તો કંઈ કહેતા નહીં એવું મને, એટલે કહેજો પણ થોડુંક કહેજો, બહુ જાજુ ન કહેતા. ફાઇનલી મિત્રો ખાઈ પીને તૈયાર થઈ ગયા ને ભાઈ આવી ગયા છે વાડી આપણે હાથી ભરવા માટે. એટલે ભાઈ આ રાત ને પોરો નથી ખાવા દેતા ભાઈ. જે વાડીએ કોઈલા વાડીએ કામ પતાવી નતું ને ઘરે જે ખાવા બેઠો ને ત્યાં જ મારા કાકાને ફોન આવી જાય હાથી ભરવા જવાનું. હા જોવો તમે જોરોથી કામ કરે છે ભાઈ. અને મજબૂરી છે મજબૂરી. હું આવ્યું ફરીદાન બોલ નાખો એકદાર, બોલ નાખો અરે પણ એકદાર તો આમ થાય મારા ભાઈ. કેમેરો સામે આવે ને એટલે બધું ભૂલાઈ જાય. તમારા ભાઈ ન ભૂલાય કારણ કે તમારા ભાઈને થોડી એકચ્યુઅલીમાં ટેવ પડી ગઈ છે. હા એ જ આખલો છે જે આપણા મોઢે ભેગો પી ગયો તો એ આવડો આજ તે હું બરફ પાણી સાઈઝ પી દીધી, એક ડોલ લગભગ પી ગયો. બાકી સાઈઝ એટલે અરે એમાં કઈ ઘટે જ નહીં, સાઈઝ તો સાઈઝ કહેવાય બાપ. પીધી સાઈઝ પીધી જો હમણાં બાડા કરે આમ નામ કરીને ભાઈ. ગોળો ખવડાવવાના આપડા કાકા ભાઈ, એમાં કઈ ઘટે જ નહીં. ભાઈ જો એટલી હાંઠિયું રહે છે ભાઈ, થોડીક આ બાજુ થોડીક આ બાજુ તો તમારો ભાઈ લાગી જાય કામે. તો બ્લોગ એટલે ચાલુ કર્યો કે આપડા તોડવી નાખે એવા છે, એટલે આપણે ઘડીક બ્લોગ સારું કરી દીધો. ઘડીક આમથી આમ કેમેરા નખડવી ને અડધી પડતી હાંઠિયું હરાઈ જાય. આ મારા કાકા આવે છે, હારી નો પડે એટલે આવું કરવાનું. મારા દીકરા ચાલુ હે, હકીકત ચાલુ હે. અલા હાસુ બોલી જા, ખોટું ન બોલ. અને હકીકત બતાવીશ તો દિવસ માં બતાવીશ. હાસુ બોલીશ, ખોટું નહીં બોલું. હું જે બોલીશ એ હાસુ બોલીશ, ખોટું નહીં બોલું. હકીકત બ્લોગ ચાલુ હે, તમે તાર જોઈજો. બ્લોગ આવે ને એટલે તમારે જોઈ લેવાનું. બપોરે આ ચાલુ કર્યો હતો અમે, એમાં બપોરે શું થયું આજ ખબર હે? અમારા ઘરે કેવડું મોટું નુકસાન થઈ ગયું તમને ખબર હે? લાઈટ નો ઝટકો માર્યો ને, 2 પંખા બળી જા, 2 ગલોબ બળી જા, ને એક મોટર બળી ગઈ, અને એક મારા આઈફોન નું ચાર્જર ઉડાડી નાખ્યું. અડધો પગાર તો આમ જ વહી જવાનો. એમાં તો રજા કેટલી છે? 6 દી ની રજા પેલા દિવસે જ છે. કાંઈ વાંધો નહીં ભાઈ, જે થાય છે નહીં ભોગવી લઈશું. બાકી ઠાકર ને ઠાકર કરતા રહીશું ભાઈ. એની કૃપા હોય તો બધું થાય, બાકી કાંઈ થાય નહીં ભાઈ. એટલે ઠાકર કરે ઠીક ભાઈ. હેતી નો થા હાલ હાલ આથરો લે ગાય હટ મારો વાહ ગયો હટ્યું છોટા તમારો ભાઈ. હવે ભાઈ પોરો બહુ ખાઈ લીધો, હવે કામે લાગી જાઓ. હવે મારા વાઘે હાથી ઉપડે લીધી છે. તો ચાલો ભાઈ કામે લાગી જાઓ. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે. હાથીને હું ભરીને આવી ગયો ને તમારો ભાઈ નાય ધોન ચડી ગયો પાછો ધાબા ઉપર. બાકી વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ ઠોકી દીજો ને ભાઈ. જલ્દીથી મળવું છે એક નવા વિડીયોમાં. ત્યાં લગી બાય બાય બધાને.